કશું કરવું નહીં હોવાનું. અને એનો એવો હંગાતીઓનો બોનિયો એવો રખડેક થઈ ગયો છે તે એક ઘેર ઊભો નહીં રહેતો. આ ઉપરે મારા મોબાઈલ હંગાત જાઉં છું. બસ એ આખો દારો હંગાત રખડ કરે. વણા મારા અંગાથી તો તારે મજા આવી જાય છે. ચાલો એક જણા કરવાનો, ખાવાનું 2 જણા. અરે પાલવા મામા 2 જણા ખાવાનું. ભલે 101 રૂપિયો ચોલ્લો કરીએ પણ હાટા એક ડીશ 50 રૂપિયામાં જ પડાક. ખાવા અંગાથી શીલ નહીં પીધો તો. અરે મારે હમણાં મજા છે. હમણાં આવી કંકુત્રીઓ આવે છે ને તો સારું રે. એકાય દારો ખાલી નહીં, ખાલી 3 દારા જ ગેપ આવે છે. આ વેચી બેહા છે ને એટલે 3 દારા જ ગેપ આવે. વેચીન કે વચ્ચે તું શું આવ્યો? અમારા ખાવાનો સમય આખો બદલાઈ રહ્યો પાછો 3 દાડામાં તો. પણ ભણા પેલા ટીપલાઈ આપણને કંકુતરી નહીં મિલી ન શિકાર હું ડખો છે. આપણે ના કહેવાય કે તું કંકુત્રી મેલ. આ ટીપલાણી થી કંકુતરી છે નહીં એ ખબર છે? હા તે દાર પાવતીમાં ખરો ને સહી નથી કરી ને ડખો કર્યો તો એમાં નહીં આવી, પણ આ વખત ભેગો થાય ને એટલે કહી દેવું પડશે કંકુતરી છે નહીં મેલી. અને આ વખત પાવતી કઢાવવાનું 400 થતા હોય તો સીધા 600 કરી દેવાના એટલે ખબર પડે ને કંકુતરી મેલી નહીં ને એટલે એને ખબર પડે કે આ કેટલું નુકસાન થાય છે. ઇમનામ તો તાનીને ખબર ના પડે કે આ ઇનામ બધા નહીં આયા મિલી જતા. અરે આખા ગામના કેટલી કંકુત્રીઓ મેળી જાય છે. ગામમાં જેના વિવાહ હોય ની કંકુત્રી આવી તું જાય. ચિંતા કરે ટીપલો આ વખત પંચાયતમાં હશે એની દવા કઈ જ બસો નાખવાની. ચઢાઈ દ્યો જંબા ના કરીને. બોલે તે ખાધું કે નહીં? મમ્મી ખાધું? ના તમાર વખત ખાઈ તો હું ખાય. ચમ હું ખાય? અમારી હું કઈ ચિંતા કરે છે? તને શી ખબર નહીં? અમાર ઘર થી નૂતરું હોય છે. હું તો કીધું રોધીને મેલી છે તમે ખો પછી હું ખાઉં છું. અરે મારા અમારા ખાવાની મમ્મી ચિંતા નહીં કરવાની. આખા ગામમાં વિવાહ એટલા છે. ગમે તેની કંકુત્રી આવેલી હોય અમારે 2 જણા જમવા જવાનું જ હોય. તમે ખાઈ લો. અલ્યા ગામનો સરપંચ ગમે તે મોડો હોય મારા કંકુતરી હોય. મોહન તાર તો સોય જો પણ બેઠા બેઠા 2 વાટકીઓ લઈ રસ પીવું છે કોઈ ઉનાળાનો. બસ એને ખાવાની હો રાખો. બીજી હેતરોમાં કશી હો નહીં રાખવી તમારે. તું બીજોની પંચાયત નહીં કરવી. સોની મોની અમારી ખાવાની ચિંતા કરાங்க તારા જમીન લેવાનું ટાઈમ થાય. અને હું તો એમ કહું રાતનું એ બનાવતી ના ભૂપતા નહીં જવાનું છે. જો અત્યારે ખાઈ રહ્યા હજી પાછો રાતનો જમણવાર પેલા ભૂપતાની કી બાકી છે. તારી મમ્મીને કહી દે આપણે 3 જ દારા રોધવાનું. પેલો વેચી બેહે એટલે 3 દારા. ઓ વેચી વખત ખરા ને લગન બધા બનશે એટલે 3 દાડા ઘેર ખાવું પાછા. તમાર હંગાત બેસ્યું. એ સોના મોનો ખાવાની વાતો કરે વગર પેલા હેતર સાફ કરો બરો. હેતરમાં હું સાફ કરવાનું? હજી વરસાદની વાર છે તારોથી સાફ કરીને શું કરવાનું? ઓમ જો લોકોના હેતર સાફ કરે છે. લોકોને વાદે આપણે નહીં રહેવાનું. લોક તો નરવું સત્ય સાફ કરે જાય. આપણે બી આમ ફરવાનું નહીં. તમે તો ફરેમાં જ ચાલો પછી અત્યારે ખાવાની ને હોર રાખવાની. કોકના બી આમ આપવું જવું એ હોર રાખવાની એ પહેલી. બધું જવા દે પણ કે હેતરનું તારા હાથ બારું ગામનું મારા હાથ બારું. હવે સોના મોના એકમ બરો સાફ કરી આવ. હું તો કેમ છું હાવ તને હાડો વાઈ દે બસ આપણે પહાડ બાબાનું પાછું. આ હાડા વાઈને બધા ભૂલા પર જ ભણા. અરે હો ભૂલા પર પાછું પહાડ વાઈ એટલે કોઈ થતું નથી. મારે તો કોઈ ના થયું. પછી છોતી થાય એ તો મેં મજૂરો કરવું પડે વહેલું વાઈ. ભણા આપણે ચિંતા કરવી નહીં. બધા ખરા ને વહેલા વાઈને વરસાદ આવે એટલે બધું બગડતું નહીં. અને વરસાદ નહીં આવતો ને તે પાછો મહિનો અને ખેંચાઈ આપણા જાય ગામમાં તો છે. બધા ગોડા છે. વહેલા હેતર સાફ કરી તપી હેતર જેવું થાય લે. પેલા વરસાદ પૂંખી દઈશ અને પછી મહિનો વરસાદ નહીં આવતો તે હુકાઈને બધું સાફ થઈ જાય છે. ખોટું વહેલા ના વવાય. ઇંગ્લિશો પત્તર ફારે છે સોના મોના કપા નહીં વાપરના. અલ્યા ગામમાં કોક ના જમવા ના જોતું લે ભણા મેણો કે ના ખાવાનો કે ગામનો સરપંચ થઈને હજી જમવા નહીં આવતા. ખાવાની હો રાખો. આ ઘરની કોઈ ચિંતા જેવું સકર નહીં થવાનું. અમે કપા જ વાપવા છે કે વાઈએ છીએ અમે અંતર ખાઈ શાંતિથી. કપા નહીં બાપા ભણા મગ વાઈ દેવાના છે. હું તો ચીરોન મગ ખાવા થાય કે બસ ખાવાની ચિંતા હોય છે તમારે. તેના હવે તો મગવાઈ દઈએ બધા. ઇન્દલા છે બધું. જીન ભી હેતર સાફ કરવા હોય ને તારા હવે સાફ કરી દેવાના છે. પછી બખારો ના કરતી હો. એ સોના મોના બધો હિતા મુદ્દો કેવું સાફ કરી દે. ભણા આજ તો ના હોતે હેરજે હેતરમાં એ જફા કાઢીને ચહેર એને રોજ આ હું મેણો ખાવાનો. એક તો વારન બધો સાફ કરી બીજું કોઈ નહીં. આ હેતરનું બોનું છે. આપણે એનું છે લઈ નહીં દેતા ને એમાં રીસે બરે છે. આ રહ તમે પીવો છો રી હીવન આવે છે. બીજું કોઈ નહીં. લઈ લો પેટી બેટી હળગાઈ દે. આ તો બધું સાફ કરી નહીં એટલે પછી તો જફા નહીં કરે કા. હવે પછી જવાનું પાછા વિવામાં. ના ગામમાં કોઈ નહીં તારવાનું નહીં. પણ આ કંકુતરી આવી નહીં કે આપણે પહોંચી જવાનું છે. ખાવા પેલા જવાનું હાથ લખાઈ ગયા. જલ્દી લેતા હો પેલા હેડો.
જલ્દી બારી ફૂટી પણ ચેતરા બોલાય ના તો શેરાઈ દેવડાઈએ ખેરવડા દીએ હા ના કપા હવાઈ દેવા છે આવો તો બે જણા ભેગી જ મજૂરી કરીએ ભેગી જ કરવાની મજૂરી ભેગી જ કરવાની તારે પછી હું એકલો મથો એના કરતા તું યાર મજૂરી જાય એના કરતા મારાય કરાવ શું હતો સાહેબ હા અમે કપા હવાઈએ ના તો પેલી વરિયાળી વાળું રહ્યું ને એમાં કપાસ કરી દઈએ કશો હતો નહીં આપણે હું કરવું છે પછી કપા વેણવો જ છે આપણે હે ને વરસાદ પહેલો આ હેતર સાફ કરી દેવું પડે ઘણા માણસો તો રહ્યા ને વરસાદ પડે એટલે સાફ કરવા આવે હા એવું કરે ગણાવું કરે ખબર વર હાથ થઈ જાય પછી કદાઈ લઈને હંગરેતા ગોદવાની અકરી છે અમે એ હંગરેતા ગોડી શું કરવાના અને પછી મોય આરો થઈ જવો એ વાવ એટલે આખું વરાય માથા પર કશું થાય ના અને આરે છે ને આપણો વરસાદ આવ્યા પેલા શેરાઈ જઈને તપ્પા મેલ દેવા એટલે જોરદાર કપા આપણો થાય તો હિતર બધો ચકાચક જ જોજો અને જીવનભાઈ હું કહેતો ખબર અમુક હું તો કહેવું અમુક કશું કરવું નહીં શાંતિથી ઊંધું ગાલીને બસ મજૂરી જ કરવી અમુક તો આપણા બેના 4 હાથ થઈ ગયા છે હા એટલે જ કહું છું કીધું મોય કપા પેલા મોય કપા કરી દેવા છે. કશો વાંધો નહીં આ બરું ગનામી ડખલા ગોમો કર્યા તે આપણા ઘરની પત્તરની ફરે જાય અત્યારે કેટલા આગળ નીકળી જાય આ બધું ઘર પાછળ લાવવામાં મારો હાથ છે ભાઈ હો પણ તારો હાથ તો સવારની વહેલા આગળ વધવા નહીં દીધા વહેલા સુધરી ગયો હોત તો કોયલ ટોકન જોત હવે ના હોત હું લોકોના વાતે કેવો મન તો તા ગલ્લા મને શીખાતા છો મન તો કદી તો તળાવવાળા તરત જતા રહ્યો. મને પોતે ફોન થયો એટલે અમુક ખબર પડી અમુક ગોન થી એટલા આયા આ જાતે ઠોક કરવાથી તાને ખબર પડી હાલ લાવો હેડો કલ્લો એ બધું મેં તો ખોઈ નાખ્યું છે આ નકર મારે હું નતું કરવું હતું ઘણું હતું પણ શું કરવાનું કયો બધું ખોઈ નાખ્યું ને વાપરી નાખ્યું કશું મેલ્યું પણ ઉડાડી મેલ્યું કશું મેલ્યું નહીં જે મજૂરી કરી કરવામાં કરાવવામાં બીજો ખરાબ કરવા જ્યાં તમે ખરાબ થઈ ગયા છો વાત સાચી કોઈનું ખરાબ વિચારાય ના નકર ભગવાન આપણું જ ખરાબ કરે ટ્રેક્ટરવાળાને કહી દેજો એટલે જલ્દી પછી ફેરવાઈ જાય હોત ના પુનનો હો ના ના હોત ના બોલાઈ દેવો છે આજે તો શેરાઈ દેવું છે બધું પતી ગયું છે કામ હોત ના હું આજે આમ બેહું નહીં હોત ના પૂરે ખેતર છે અને આપણે જામ તો પેલું વરિયાળી વાળું સાફ કરી દે બરાબર હરિયાળી વાળું સાફ કરી જ દેવાનું છે એ નહીં મેળવાનું આજે આ બધા જો જો કાગળ ઉડી ઉડી નીચે નાખી દેજો બાબુલાલ તારો હમણો ઉગ્યો હોય એવું લાગે છે ના ના કમ્પ્લીટ ઉગ્યો હવાનો આ બાજુ જ ઉગ્યો તો અલે તમારા હૈને ને હાથેડે બેહન મેળ આવતો નતો ને છાના ભેગા થઈ ગયા બાબુજી હું મારો ભાઈ રહ્યો ને એ મારા ઘેર આવે ને મારા ભેગું રહેવાનું હશે આમ ઓહો હો 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 ભાઈ ભેગા થઈ ગયા અરે ભેગા કરી નાખ્યા જબર કર્યું જીવન તમે તો પણ એ તો ઈવન પસ્તાવો થયો છે બાબુજી એમને નહીં આવ્યો તાન તકલીફ હું હતી આ સુધી હું હતું તે ભેગા નતા થતા અરે તકલીફ હોય ને હાનો હુર નતું માતું આ તો ઓછા નહીં આ ભાઈ કમાતો તો ને એ જોઈ નતું જતું આનાથી તાણ અમુક ભાઈને શોથી સારું લાગવા માંડ્યું અરે ઈવાનો પસ્તાવો થયો આ તો મને મહી નાખવાનું કાવતરો ઘણો કર્યો હોય પણ હું બચી ગયો ઓહો હો હો મહી નાખવાનો કાવતરો કર્યો તોય તમે ભેગા થઈ ગયા અરે ભેગા એટલા આ બધું કાવતરો ને ખેમલાઈ પહાડ રહી કરાવે છે ખેમલાઈ કરાયો તાણા ખેમલાના વાદે ચડાતા રહ્યા તે અત્યાર સુધી તાણીને નતું દેખાતું ખેમલાન વાદે ચડ્યા તા તે અમે ઈવાનો પસ્તાવો થયો છે ઈમો તો એક રોટલો ખાવાય અમારા ઈ ગોમો કોઈ બેહવા નતું દેતું કોઈ હને વાણા પહાડ નતું આવતું અમે કહેતા બાબુજી જોય હેડ્યો નતો પણ અમોહનો પસ્તાવો થયો ઓન પાછો એ મને બધી ખબર પડી જાય કેટલા અરે મેં તો મારા ભાઈને અત્યારે સોય ઘણો આગળ હોત મેવાનું કેટલું ખરાબ કહી નાખ્યું હું તો અને ભગવાન માનું છું તે અત્યારે તો હું તો જતો રહેતો તો તે મારો ભાઈ મને તો કાલ લેવા આવ્યો તો આ તો ગોળ હેર છોડી પાછો. નાઠા એટલે એ ઊંધા ટોપાળ અમને ખબર પડી તને ખબર અમુક પરી મોજ એમ કરતા. નહીં આ સુધી હું ઉર્દુમાં સમજાવતો તો જીવણિયા તમને બધો ના બાબુજી એ વખત કહેતો તો લ્યા ચોખ્ખું ગુજરાતીમાં કે તમે ભાઈઓ ભેગા રહો અને બીજોને આપવા દેશો નહીં નકર તમારું પૂરું થઈ જાય આ બધું પણ તમે બોલતા હતા ને મને નતું ગમતું કરવું જેલ લાગતું તું અને અમે ગમ્યું પેલા બધું ખરાબ કરીને જતો રહે એટલે અમે ગમ્યું બધું મારા પટી ગયું ને એટલે ખબર તમે પડી નાલાયક છો શરમ વગરનો હું તમને કહેતો તો એ તો તમે બે ભાઈઓ હતા એ જુદા પડ્યા અને તે ખેમલાની વાત હોભળી તાણીને તને ભરાયો કે
તીને વાત જ ના સાંભળી હોય, એક વખત વાત કરી તારા ભાઈ વિશે ખોટું ભરાયું ના સાંભળી હોત ને, અને બીજી વખત વાત કરી ના સાંભળી હોત, ત્રીજી વખત વાત કરી ના સાંભળી હોત, એટલે ખેમલો ઓટોમેટિક બંધ થઈ જોત. હા. વોક ખેમલાનો નહીં, સોમલા વોક તારો જ છે. મારો તું વોક જ છે. ખરાબ છે. હું એ ખરાબ છું. હું શું કીધું કે હારો છું હું? કહેવત નહીં કે ગોળાન ભાઈ પાણી પીવું હોય ને આપણે નદી લઈ જઈએ, ના પીવું હોય તો આપણે શું કરીએ કયો? ગમે તેટલો એને નદીમાં લઈ જઈને મોઢું ગાળીએ, એનું પાણી ના પીવું હોય તો શોથી પીવે? ના જ પીવે કે તાને ના પીવું હોય એટલે તો. વોક તારો જ છે, બીજા કોઈનો નહીં. અરે મારો વોક છે. હું શું ના સમજો, કીધું પણ અમન તો એવું કોઈ નહીં. તમે પણ ભાઈઓ અમે- ભેગા રહો ને એ જ અમન ગમે છે, પણ તમે નાટક અંદર અંદર કરો ને પછી અમાર ઘેર કહેવા આવો. અમે કદી જિંદગીમાં ના આને મને કહેવા હતા કે જીવણીઓ ખરો ને કે અમારું કે હોનાના દાગીના ભરેલું ડોહાનું બધું લઈ ગયો છે. કીધું. આને કહેવા હતા કે નતા આયા? મને ખેમલા કીધું કે તારે દોહા વખત ના દાગીના એવું કીધું તું? પણ અમે તો કહી દીધું 2 લાફા કચી દીધા. મુકો હોરે મિલકત બધી મારે જોઈતી જ નહીં, બધું મારા ભાઈને આલી દેવું. તો મારા પછી ઉપર પહેલાથી સમજી જાવત તો આ બધા ડખા થોટ લે. ના થોત બાબુજી, તારા ઉપર વિશ્વાસ જતો રહ્યો, તારા ભાઈનો એ જતો રહ્યો. ના જતો રહો. તને શરમ આપી જોવા, લોકોની વાતો હોબળામાંથી તારા ભાઈનું ખરાબ કરવા બે તો મેં બધું હોબળ્યું છે કે ખેમલો ને બધા ભેગા થઈ અને તમે મને પટાઈ દેવા માંગતા હતા. બધો ષડયંત્રો કોઈ બાકી નહીં મેલ્યું. પણ તારાથી તો દુશ્મન હારા, દુશ્મન તે હોમી સાથી લડી લે. આવી રીતના પીઠ પાછળ ભાઈને પટાઈ દેવાય. પણ મને અમુક પછતાવો તો અમુક ખબર પડી ને. અને ખેમલો તો મગજ વગરનો છે, એના જેવો શકુની આખા ગામમાં કોઈ નહીં. અમુક તો મારા ભાઈને એ કોઈ શકુની વગર ખરો ને? કરીને ખાઈ જવો હવે. આખા ગામમાં એને શું હાથ કર્યું ના છે? ડાળવા દેવું. કોઈ ભાઈને ભાઈ ભેગો બેહવા નહીં દેતો. એને શું છે બધું ખબર છે? એને છે ને પદ લેવું છે, પદ. ગામમાં સરપંચ બનવું છે, મને મોટા કહેતો થવું હતો છે, કે આગેવાન. મને કહેતો તો ખેમલો કે મિલકત તમારી અને સરપંચ નું પદ મારું. જોયું ને? અમન ખબર હોય મને. શિવ હા. લશ્કર શો લડાય છે બધી અમન ખબર હોય, પણ આ મોની તાને કમારી વાતો અને તારો મારી જો. મિલકત લેવી હતી લે. જીવણીઓ એ સમજાણો વાત છે. એટલે અમે નહીં લેવી. પણ આ જીવણીઓ સમજાણો છે તે હું સમજાવતો તો કે નતો સમજાવતો જીવન? સમજાવતા હતા ઘણું આ જીવન કોઈ જાતનો ડખો કરવા